જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, સાયન્સમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. 11 સાયન્સમાં એડમિશન લેવા માટે પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન. સાયન્સ ફિલ્ડમાં આવવા માટે ખૂબ ખૂબ અભિનંદન. તો સાયન્સ છે શું? સમાજમાં આપણે જોઈએ કે સાયન્સને લગતી થોડીક બીક હોય કે અઘરું પણ કંઈ અઘરું છે નહીં. સાયન્સ એક વાસ્તવિક ફિલ્ડ છે. એ વાસ્તવિક ફિલ્ડ કે જે આગામી સમયમાં તમને પગભર બનાવશે, તમને સારી સ્ટેબિલિટી આપશે, નોકરી આપશે. સાયન્સનો ફાયદો શું? તો કે સાયન્સ એટલે ડોક્ટર એન્જિનિયર જ નહીં. એ તો બેનિફિટ છે જ કે ડોક્ટર એન્જિનિયર બની. મોસ્ટ ઓફ આપણે બધાના મગજમાં એ છે કે સાયન્સ એટલે ડોક્ટર અને એન્જિનિયરિંગ. પણ સાયન્સ એક પણ કંપની, દુનિયાની કોઈ પણ કંપની સાયન્સના માણસો વગર ચાલતી નથી. જે ભૌતિક સુખ સગવડતા અનુભવીએ આપણે બધી જ, પંખો, ટ્યુબલાઇટથી માંડીને બધું, ટૂથબ્રશથી માંડીને બધું જ સાયન્સના માણસોએ જ બનાવી. એન્જિનિયરો, ડોક્ટરો, બરાબર છે, વૈજ્ઞાનિકો. આ ઉપરાંત કોઈ પણ આઈએએસ, આઈપીએસ, તલાટી મંત્રી, કોઈ પણ એક્ઝામ જો, કોઈ પણ એક્ઝામ, કોમ્પિટિટિવ કોઈ પણ એક્ઝામ, કલેક્ટર બનવું હોય તમારે, મામલતદાર બનવું હોય, સારા શિક્ષકો બનવું હોય, પીએસઆઈ, એએસઆઈ બનવું હોય, તો આ ફિલ્ડ એવું છે કે એમાંથી સરળતાથી પાસ થઈ શકશો આગામી સમયમાં. એટલે આ ફિલ્ડમાં તમારું સ્વાગત છે. આગામી સમયના તમે જ સમાજના ઘડવૈયા છે. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ કહેતા કે સાયન્સના જે વિદ્યાર્થીઓ છે એ ભારતનું બુદ્ધિ ધન છે. અહીંયા આપણી ગણના ધનમાં કરી હતી. ધન, આપણી પાસે પ્રોપર્ટી હોય ને એમ આપણે દેશની એક પ્રોપર્ટી છે. આપણા વગર સમાજ હાલે નહીં. કોઈ પણ મુસીબત, મહામારી આવશે, કોરોનાની વેક્સિન આપણે જ બનાવશું. સમાજની અપેક્ષા આપણી ઉપર જ હોય. ધોરણ 10માં તમને મેથેમેટિક્સ ન આવડ્યું હોત આ વર્ષે તો શું થયું? નથી આવડ્યું એને શું થયું? તો કે નપાસ થયા. એટલે સારા શિક્ષકો બની શકો. આ ફિલ્ડ એવું છે કે એક પણ કોર્સ આના પછી ન થાય એવું બનતું નથી. બધાય કોર્સ સાયન્સ પછી થશે. એટલે વેલકમ, સાયન્સમાં તમારું સ્વાગત છે. પહેલા તો મારો પરિચય આપી દઉં. મારું નામ વીએચ હરિયા. 15 વર્ષથી ફિઝિક્સ ભણાવું. 15 વર્ષથી. અને ફિઝિક્સ મારો મનગમતો સબ્જેક્ટ. 15 વર્ષથી 2-3 સિલેબસ પસાર થઈ ગયા મારી પાસેથી. અને ડીએમ બારડ એક એવી સંસ્થા છે કે જેમાં અત્યાર સુધી બધું જ ફિઝિક્સ 11માં પહેલા છે શું કરતા, અડધું 11મું ભણાવીને 12મું શરૂ કરી દેતા. બધું જ ફિઝિક્સ અહીંયા ભણવામાં આવે 11માં બધું જ. અને અત્યારે એ છોકરા મને યાદ કરે એન્જિનિયરિંગમાં હોય કે પાછું એ ત્યાં આવે. એટલે ફિઝિક્સ હું તમારું ભણાવીશ. ફિઝિક્સ એટલે ભૌતિક વિજ્ઞાન. ફિઝિક્સ શબ્દ ગ્રીક ભાષાનો શબ્દ છે, ગ્રીક. અને આપણા સંસ્કૃતમાં ભૌતિકી નામ અપાય ફિઝિક્સને. આપણી બધી ભાષાઓની જનની કોણ? સંસ્કૃત. ભૌતિકી, ભૌતિકીનો અર્થ થાય પ્રકૃતિ. પ્રકૃતિ એટલે નેચર, કુદરત. વિજ્ઞાન કુદરતને સમજવા માટેનું જ છે. કુદરતમાં થતી ઘટનાઓ કેવી રીતે બને, એની પાછળ જવાબદાર સિદ્ધાંત કયા, નિયમો કયા, આ બધી ભણવાનું કામ ફિઝિક્સ કરે. હવે ફિઝિક્સનો પિતામહ પૂર્વજોને યાદ કરવા પડે. હવેથી આપણે વૈજ્ઞાનિક પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાવવાનો.
વૈજ્ઞાનિકોએ પોતાની આખી જિંદગી ખર્ચી નાખી. થોમસ આલ્વા એડિસન ન હોય તો બલ્બ ન હોય, લાઇટ ન હોય, ગ્રેહામ બેલ ન હોય તો ટેલિફોન ન હોય, જે તમે ભણો એ ન હોય, માર્કોની ન હોય તો વિડીયો કોલ, આ વિડીયો મેસેજ ન થઈ શકે. આખી જિંદગી એને ખર્ચી નાખી હોય વિજ્ઞાન પાછળ જ. એટલે આપણો પિતામહ, ફિઝિક્સનો પિતામહ આર્કિમિડીઝ. યાદ રાખજો, લખતા રાખજો. એક બુક બનાવવી, ફિઝિક્સ VH હડિયા, અને એ બુક સાચવવી. હવે આજીવન તમારી પાસે હોવી જોઈએ, આજીવન. હવેથી બુકો વેચવાનું બંધ, ઘરે ના પાડી દેવાની બધાને કે આ બુક પસ્તીમાં આપતા નહીં, ઓલા બટેટા વાળો આવે તો એને દઈ દેવાની નહીં, સાચવવાની. એટલે ફિઝિક્સનો પિતામહ આર્કિમિડીઝ. ઉત્પાદક બળ તમે ધોરણ 10માં ભણી ગયા એ, અને આર્કિમિડીઝને આપણે આમાં પણ ભણશું, પણ અત્યારે હાલ પૂરતું એને યાદ રાખીએ, ફિઝિક્સનો પિતામહ આર્કિમિડીઝ છે. વિજ્ઞાનનું કામ શું? વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન. તમને ખબર છે કે પંખો ફરતો હોય, સ્વિચ ચાલુ કરો એટલે પંખો ફરે, એટલી ખબર ઈ જ્ઞાન થયું. પણ શા માટે ફરે? એમાં કયું બળ લાગે? કેમ આ દિશામાં ફરે, આ દિશામાં કેમ નથી ફરતો? એની અંદર રહેલા ઘટકો ક્યાં ક્યાં? આ બધુંય જ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન, એટલે વિજ્ઞાન. 12મું પૂરું કરશો એટલે એક પણ પ્રશ્ન તમારા મગજમાં નહીં રહે કે આ ઘટના શા માટે થાય. આમ તો વિજ્ઞાન આપણા ભારતની જ દેણ છે, ભારતની જ. આપણા પૂર્વજો મહાન વૈજ્ઞાનિકો જ હતા, ઋષિમુનિઓ. એનું વિજ્ઞાન હજી આધુનિક વિજ્ઞાનની બરોબર આવતું નથી. એટલે આપણે એ પૂર્વજોના છોકરાઓ છે કે જેને વિજ્ઞાનનો વિકાસ કર્યો હતો. યાદ કરો, કૃષ્ણ પર ફરતું સુદર્શન ચક્ર, સુપર કન્ડક્ટિવિટી મટીરિયલ હતું. હાલમાં બનાવી અગવાનમાં અબજોનો ખર્ચો થાય એ મટીરિયલ. બ્રહ્માસ્ત્ર બાણ, પરમાણુ બોમ્બ હતો એ સમયે. ધૃતરાષ્ટ્ર ને સંજય આંખું બંધ કરીને લાઈવ પ્રસારણ ટીવી ત્યારે હતી. શાસ્ત્રોમાં ઉલ્લેખ આપણા જૂના. પુષ્પક વિમાન, સીતાનું હરણ કરવામાં રાવણ લઈ જાય વિમાન ત્યારે હતું. એટલે આપણે એના વંશજો છે કે જેને વિજ્ઞાનનો પાયો નાખ્યો આ પૃથ્વી ઉપર. એટલે આપણને વિજ્ઞાન વારસાગત મળેલું છે, એટલે અઘરું લાગવું જોઈએ નહીં. ફિઝિક્સ શું કામ શું કરે? ફિઝિક્સ તો કે ફિઝિક્સ પેલા તો કોઈ વ્યવહારમાં બનતી ઘટના હોય ને એનું અવલોકન કરે, જોયા પછી એના રીડિંગ લઈ, સમયની સાથે કે કેવો ફેરફાર થાય. એ રીડિંગ લીધા પછી એની ચકાસણી કરે, અને એ ચકાસણી કર્યા પછી એનો પ્રયોગ કરે, પ્રેક્ટિકલી પ્રૂફ કરે કે આ ઘટના, પછી એનો નિયમ અને સિદ્ધાંત આપે કે આ કેવી રીતે થાય. આ કામ મોસ્ટ ઓફ ફિઝિક્સ કરશે. ફિઝિક્સને વિજ્ઞાનનો રાજા કહેવાય. ધ કિંગ ઓફ સાયન્સ ઇઝ ફિઝિક્સ. અને ફિઝિક્સ ઇઝ લોજિક, નોટ મેજિક. કોઈ જાદુ નથી, તર્કનો સબ્જેક્ટ છે ફિઝિક્સ. હવે ફિઝિક્સની અંદર ઘણું બધું આપણે ભણવાનું, ઘણી બધી શાખાઓ, પ્રકાશ શાસ્ત્ર, થર્મોડાયનેમિક્સ, ક્વોન્ટમ મિકેનિક્સ, બધી શાખાઓનો અભ્યાસ છે આપણે કરશું. થોડું ઘણું ધોરણ 10માં ભણી ગયા. 10મું એ ખાલી ઝલક હતી સાયન્સની. સાયન્સ એક સમુદ્ર છે. ધોરણ 10 સુધી સમુદ્રનું વર્ણન જ આવે, આવો હોય તેવો હોય. 11-12માં એ સમુદ્રને કિનારે જવાનું છે. અને બેચલર ડિગ્રી અને માસ્ટર ડિગ્રીમાં એમાં ડૂબકી મારવાની છે. તરિયું તો હજી મળતું જ નથી. કોઈ પણ નિયમ કે સિદ્ધાંત સાયન્સમાં આજીવન હોતો જ નથી. સમય સાથે પરિવર્તનશીલ રહે, અને આપણે યાદ રાખશું. અને વાસ્તવિકતા હોય. અહીંયા જે ભણો એ અમેરિકામાં એ જ હોય, ગુજરાતીની જેમ ન હોય. ઝવેરચંદ મેઘાણીની કવિતા ગુજરાત પૂરતી જ હોય, બહાર ન હોય.
હવે આપણે ફિઝિક્સમાં ભણવા માટે, ફિઝિક્સને ઉકેલ કરવા માટે ગણિત જરૂરી. ગણિતને વિજ્ઞાનની રાણી કહેવાય. ફિઝિક્સને વિજ્ઞાનનો રાજા કહેવાય. રાણી વગર રાજા નકામો. ગણિતનું ગણિત બનાવવામાં જ એટલે ન્યૂટનનો ફાળો ગણિતમાં. ન્યૂટન, યુક્લિડી આ બધા વૈજ્ઞાનિકો જ હતા. એનો ફાળો એટલા માટે છે કે વિજ્ઞાનનો ઉકેલ સરળતાથી મળી શકે ને એટલા માટે ગણિત બનાવવામાં આવ્યું. અને આપણે જે ચેપ્ટરો ભણવાના છે, શરૂઆત કરવાની છે, એના માટે બે વસ્તુ આવડવી જરૂરી છે. એક વિકલન અને બીજું સંકલન. તો શરૂઆતમાં આપણે આ બે વસ્તુ ભણશું, વિકલન અને સંકલન. સાયન્સમાં એવા ઘણા બધી ડોક્ટર, એન્જિનિયરો બન્યા મારી પાસેથી, ઘણા બધી કોન્સ્ટેબલો બન્યા, તલાટી મંત્રી બન્યા, આઈએસ આઈપીએસની તૈયારી કરે છે અને બન્યા પણ જીપીએસસી 16 કરી. ત્રણ વસ્તુ યાદ રાખજો એટલે સાયન્સમાં ટકા આવે જ. ગુજકેટ, જી, નીટ બધી જ એક્ઝામો સોલ્વ થાય અને થશે જ. આપણો વિચારો જ આપણી તાકાત હોય, દ્રઢ મન હોય એટલે કોઈ પણ હરાવી ન શકે. શું વિચારો આપણે ભણતા આવીએ એને હવે અમલમાં લઈ આવવાના. ત્રણ વસ્તુ યાદ રાખજો. દરરોજની દરરોજ તૈયારી, જે તે બધા સબ્જેક્ટમાં દરરોજની દરરોજ તૈયારી, તૈયાર થયેલી વસ્તુઓનું રિવિઝન અને પછી પાછું એનું પુનરાવર્તન. દરરોજની દરરોજ તૈયારી, તૈયાર થયેલી વસ્તુઓનું લેખન બંધ કરી પુસ્તક અને ઘરે જઈને લખવું અને એનું રિવિઝન કરતું રહેવું, પુનરાવર્તન. તો હવે આપણે વિકલન ભણશું. વિકલન ભણશું આપણે. આપણે ફિઝિક્સમાં ચેપ્ટર ચાલુ કરવાનું છે કે બેઝિક વસ્તુ પહેલા આપણે ભણશું, જે 12 સુધી આવ્યા જ કરવાની. વિકલનો છે, ડિગ્રીમાંથી રેડિયન ફેરવવાનું, જે જરૂરી બેઝિક હે ને પહેલા ભણશું. બરાબર છે? નેચરલ સાયન્સ 10 બધું જોવાનું, આ તે બધું જ શીખવાડી તમને. વિકલન એને ઇંગ્લિશમાં કહેવાય ડેરિવેશન. વિકલન એટલે વિખી નાખવું, જુદું પાડવું, અલગ પાડવું. કોઈ સૂક્ષ્મ વસ્તુ હોય, આખી ભેગી વસ્તુ હોય ને, એને સૂક્ષ્મ ભાગમાં વિતરણ કરવી, એને વિકલન કહેવાય. ત્રણ નિયમો પહેલા લખી દઉં, લખતા જવાના કે વિકલનને કેમ આપણે સરવાળો હોય તો આપણે તમને એમ હોય કે આમ મેં કીધું કે 5 આ શું કહ્યું તો કે કેની સંજ્ઞા છે તો કે સરવાળાની. તો સરવાળો કરવાનો, 5 + 3 સરવાળો થશે. આમ હોય તો 5 - 3 બાદબાકી થશે. આમ હોય તો ગુણાકાર. પ્રોસેસ કઈ કરવી કેમ ખબર પડે તો કે સંજ્ઞા ઉપરથી. એવી જ રીતે વિકલનની સંજ્ઞા પણ d/dx, d/dy, d/dz અપ ટુ d/dt જે ચલ હોય ને એના વડે દર્શાવવામાં આવે. ચલ કોને કહેવાય તો કે અચળ પદની પાછળ રહેલા પદને ચલ કહેવાય, એના વડે દર્શાવવામાં આવે. વિકલનનો ખાસ નિયમ આને યાદ રાખશું છેક સુધી. જે ઘાત હોય તેમને આગળ લેવી અને તેમનામાંથી એક ઘાત બાદ કરવી. અત્યારે લખી લઉં ને, પ્રેક્ટિસ કરીએ એટલે ખબર. જે ઘાત હોય એને આગળ લેવી અને તેમાંથી એક બાદ કરવી. ડાઉન એન્ડ કટ. ઇંગ્લિશમાં એને ડાઉન એન્ડ કટ. ઉતારી અને કાપો. ઉતારવાનું શું? ઘાતને. કાપવાનું એટલે શું કરવાની? બાદ. એક ઘાત ઉતારવાની અને એક બાદ. જે ઘાત હોય એને ઉતારી લેવાની અને એમાંથી એક બાદ કરવાનું. અને ત્રીજો નિયમ, અચળ પદનું વિકલન કેવું થાય? શૂન્ય. 0. અચળ પદ કોને કહેવાય ખબર છે? જેમાં પાછળ ચલ ન હોય એને અચળ પદ કહેવાય. હવે એના દાખલાઓ આપણે ભણીએ. હવે જો તમને આવી રીતે કીધું, પહેલો દાખલો, x² નું વિકલન કરો. તો પહેલા તો x ચલ કોણ છે? x. એટલે આને આમ દર્શાવવાનું
અહીંયા x છે તો d છેદમાં dx આ કૌંસ x નો વર્ગ કેના વડે દર્શાવશું તો કે જે ચલ હોય એના વડે d છેદમાં dx x². બીજું પદ હવે પછી સંજ્ઞા દૂર કરી નાખવાની. કેટલી ઘાત છે તો કે 2 ઘાત. એ 2 ઘાતને આગળ લઈ લઉં. 2 માંથી 1 બાદ કરવાની. બાદ 1 જ કરવાની. 2 માંથી 1 જાય તો કે 1 ઘાત. 1 ઘાત લખવાની જરૂર નહીં, કોઈ ઉપર હોય જ. એટલે આનો જવાબ આવશે 2x. 1 ઘાત લખો કે ન લખો કોઈ ફેર પડે નહીં, હોય જ 1 ઘાત. કઈ ન હોય તો 1 તો હોય જ. x² નું વિકલન થશે 2x. ખૂબ જ સરળ. હવે તમને દાખલા તરીકે આ લખતું જવાનું, લખવાના તમારે. કેટલાનું વિકલન છે? બીજો દાખલો 5x ઘનનું વિકલન કરો. કોણ છે ચલ તો કે x. કેના વડે દર્શાવશું? d છેદમાં dx. આ પદ એમને મૂકી દઉં. કેટલી ઘાત છે પછી વિકલન સ્ટાર્ટ કરીએ ને એટલે આને દૂર કરી નાખવાનો. આ એમ કહેતું હોય કે x ની સાપેક્ષ વિકલન કરો. આ જે સંજ્ઞા હોય એમ. કેટલી ઘાત છે તો કે 3. 5 ને એમને મેલી દેવાનું. 3 માંથી 1 બાદ કરો. 1 ઘાત બાદ કરવાની. જે ઘાત હોય એને આગળ લેવાની, એમાંથી 1 બાદ કરવાનું. એટલે કેટલી થશે તો કે 2 5 તેરી 15 x². ત્રીજો દાખલો 6y² વત્તા 8 નું વિકલન કરો. 8 નું તો કે કોણ ચલ કોણ છે તો કે y. તો આને કેના વડે દર્શાવશું તો કે d છેદમાં dy 6y² વત્તા 8. એમણે કેમ ભાઈ d by dy વડે દર્શાવ્યું? આમાં x વડે તો કે ભાઈ અહીંયા ચલ સાહેબ y છે એટલે. બીજું પદ કેટલી ઘાત છે y ની? આ 6 ને કઈ નથી કરવાનું. y ની 2 ઘાત આગળ લઈ લો. 6 ને એમને 2 માંથી 1 બાદ કરો એટલે કેટલા વધશે? 1. 8 નું વિકલન કેટલું થાય? 0. કેમ 0 તો કે અચળ પદ છે, એની પાછળ કોઈ ચલ છે નહીં. એટલે 6 દુ 12y. 1 લખવી હોય તો લખવાની, ન લખો તો કોઈ ફેર પડે નહીં. જોઈ લો. પછી હું તમને ગણવા આપી, હોમવર્ક આપી, એ પાછું મને તમને બતાવવાનું, રિટર્ન મારામાં મોકલવાનું કે સાહેબ આ મેં ગણી લીધા. બરાબર? ચોથો દાખલો વિકલનનો 5t નો ઘન વત્તા 4t² વત્તા 5 નું વિકલન કરો. એટલે પહેલું સ્ટેપ કેના વડે? કોણ છે ચલ પદ તો કે t. એટલે કેના વડે દર્શાવશું? d છેદમાં dt. આ રકમ એમને એમ મેળ દેવાની. ઓકે 5. હવે વિકલન કરવા વર્ગવાનું એટલે આ સંજ્ઞા દૂર થઈ ગઈ. આ સંજ્ઞા એમ કહેતી હોય કે આપેલ પદનું t સાપેક્ષ વિકલન કરો. ચાલો નિયમ યાદ છે તમને? બરાબર છે. કેટલી ઘાત છે તો કે 3 ઘાત. એને આગળ લઈ લો. 5 ને એમને એમ મેલી દો. 3 માંથી 1 બાદ કરો. 3 માંથી 1 જાય તો 2. વત્તા ના વત્તા. કેટલી ઘાત છે? 2 આગળ લઈ લો. 4 એમને 2 માંથી 1 જાય તો 1. 1 ઘાત ડાઉન એન્ડ કટ. ઘાત હોય એને આગળ લેવાની, 1 બાદ કરવાનું. વત્તા 5 નું વિકલન 0. કેમ 0? એટલે ચલ નથી. ચલ નથી એટલે અચળ પદનું વિકલન 0. બસ આનું સાદું રૂપ આપી દો. 5 તેરી 15t². 4 દુ 8t. 0 લખવાની કોઈ જરૂર છે નહીં. આ એનો જવાબ થયો. વિકલન ફિઝિક્સમાં ઘણી જગ્યાએ ઉપયોગી થશે. વેગ, પ્રવેગ, આ બધી વસ્તુ એનાથી જ મળશે. સેટેલાઇટોની ગણતરી ને આ તે બધું જ શરૂઆત થઈ ગઈ. તમને એમ લાગે ગણિત આ ફિઝિક્સ છે બધી. ફિઝિક્સમાં જો વર્ગીત જજો હવે સપનું સાકાર કરવા, આપણી અપેક્ષાઓની પૂર્તિ કરવાનો પ્રયત્ન એટલે જ જિંદગી. અને બધી જ અપેક્ષાઓ પૂરી થશે. ચાલો હજી એક અહીં જોઈ લો. હજી દાખલો 5મો 6y ની 4 ઘાત વત્તા 8y નો સ્ક્વેર વત્તા 5y વત્તા 10 નું વિકલન કરો.
હાલો કેના વડે દર્શાવશું તો કે સાહેબ y છે ચલ પદ d છેદમાં dy રકમ એમણે મેળવી દઉં 5y + 10 ડાઉન એન્ડ કટ મુજબ વિકલન કરો કેટલી ઘાત છે 4 આગળ લઈ લો 6 y એમણે 4 માંથી 1 બાદ કર 3 કેટલી ઘાત છે 2 આગળ લીધી 8 2 માંથી 1 જાય તો 1 વત્તા હવે જોજે આ નવું આવ્યું નવું કેટલી ઘાત છે y ઉપર કેટલી ઘાત છે તો કે સાહેબ 1 ઘાત છે કઈ નો હોય એટલે કેટલી ઘાત હોય 1 ઘાત હોય એટલે 1 ઘાત ને આગળ લઈ લીધી 5 હવે y ની ઉપર કેટલી ઘાત વધી તો કે 0 તારી પાસે કોઈ એક વસ્તુ હોય અને હું લઈ લઉં તો કઈ નો વધે ને એટલે y ઉપર જોજે અહીંયા સમજે આ ભૂલ થાય 1 ઘાત હતી એને આગળ લઈ લીધી એક હતી એને એટલે કઈ નો વધ્યું 0 અને 10 નું વિકલન 0 કેમ કે ચલ છે નહીં એટલે 6 ચોક 24 y નો ઘન 8 દુ 16 y વત્તા 1 5 અને y ની 0 ઘાત યાદ રાખજો બાળકો કોઈ પણ ની 0 ઘાત નું વિકલન એક જવાબ 1 આવે કોઈ પણ ની 0 ઘાત પછી એ y ની 0 હોય x ની 0 હોય 10 ની 0 હોય આ બધાયનો જવાબ 1 થાય કોઈ પણ ની 0 ઘાત એટલે 1 એટલે ઇન્ટુ 1 0 લખવાની જરૂર નથી એટલે 24 y નો ઘન 16y વત્તા 5 એકુ 5 એકુ 5 આ જવાબ છે બરાબર છે નવું શીખવાનું શું મળ્યું તો કે 1 ઘાત છે એટલે કોઈ પણ ની 1 ઘાત નું વિકલન 1 થાય આ નિયમમાં લખી નાખો તો ચાલે એટલે 1 ઘાત હતી આગળ લઈ લીધી 0 ઘાત હતી કોઈ પણ ની 0 ઘાત એટલે 1 બરાબર છે જોઈ લો અને પછી હોમવર્કમાં ને આ દાખલાઓ છે એ હોમવર્કમાં ગણી અને મને મોકલવા આ 4 દાખલાઓ છે એ ગણવા પછી માઈનસ વાળું વિકલન તમને બનાવી 10 ની ઘાતો ગુણાકાર આ તે બધું ચકાસી તમને કેટલું આવડે એ મારે જોવું જોઈશે એ બધું થશે ધીરે ધીરે બધું થશે